નમસ્કાર મિત્રો, આજે આ ભૂતિયાને સીસામાં પૂરી અને રાજકુમાર, જીવણભુવો અને ભોલો ત્રણેય જણા નાવડામાં બેસી અને દરિયાની વચ્ચોવચ્ચ પહોંચે છે અને દરિયાની વચ્ચોવચ્ચ એ સીસાને દરિયાના પાણીમાં મૂકી દે છે અને ત્યારે આ ઘટના આ બાજુ 10 ડાકુઓ અને સરદાર પોતાની આંખોથી જુએ છે અને આ ઘટના જોતાની સાથે સરદારની આંખમાંથી આંસુ આવી ગયા અને તેઓ રાજકુમારને સમજાવે છે કે રાજકુમાર, ગાંડો થયો છે, તારા મિત્રને તું દરિયામાં નાખી રહ્યો છે, આમ ઘણી બધી વાતો કરે છે। એમ છતાં રાજકુમાર માનતો નથી અને આખરે પોતાના હાથેથી આ ભૂતિયાને દરિયામાં નાખી દે છે। ત્યારે એ શીશો દરિયાના પાણીમાં તરવાની જગ્યાએ દરિયાના પેટાળમાં જઈ અને પડી જાય છે અને પછી તેઓ નાવડામાં બેસીને બહાર આવે છે। ત્યારે સરદારને ખૂબ જ ગુસ્સો આવે છે અને 10 ડાકુઓને કહે છે કે અહીંયાથી આપણે થોડાક દૂર ચાલ્યા જઈએ। હવે જો આ રાજકુમાર મારી સામે વધારે સમય રહેશે ને તો હું એની હત્યા કરી નાખીશ। અને ત્યારે રાજકુમાર હસી રહ્યો છે અને હસતા હસતા ડાકુઓની પાસે આવીને કહે છે કે કેમ સરદાર, તમે અને આ 10 ડાકુઓ તો ભૂતિયાને તમારા ગામનો મુખી બનાવ્યો હતો અને એમ કહેતા હતા કે હવે ભૂતિયાને કોઈની તાકાત નથી કે કોઈ હાથ પણ લગાડી શકે। તો તમે જોયું ને, હું ભૂતિયા કરતાં પણ કેટલો શક્તિશાળી છું અને આ ભૂતિયાને આજે દરિયાની વચ્ચોવચ્ચ નાખી દીધો ને। હવે તમારામાં હિંમત હોય ને તો તમે હવે એ ભૂતિયાને બહાર કાઢી દેખાડો તો હું માનું તો તમે એના સાચા મિત્ર છો। ત્યારે સરદાર કાંઈ બોલતા નથી અને 10 ડાકુઓ સરદારને પકડી અને ત્યાંથી રાજકુમારથી થોડાક દૂર લઈ જાય છે અને સરદાર દરિયાનું પાણી હાથમાં લઈને રડી રહ્યા છે ને કહે છે કે ભૂતિયા, અમને તો મોતના મુખમાંથી ઘણી વાર તે બચાવ્યા અને ડાકુમાંથી અમને સાચા માણસ બનાવ્યા અને મહેનત કરીને રોટલો ખાતા શીખવાડ્યું, પણ ભૂતિયા, અમે તને બચાવી ન શક્યા, અમે તારા ગુનેગાર છીએ। હવે અમારે જીવવાનો કોઈ અધિકાર નથી, અમારે મરી જવું છે। ત્યારે આમ કહીને સરદાર દરિયામાં દોડે છે પણ ત્યારે પેલા 10 ડાકુઓ સરદારને પકડીને બહાર લાવે છે અને બહાર લાવીને એટલું કહે છે કે સરદાર, મારી વાત સાંભળો, અત્યારે ભૂતિયો તો હવે આપણી વચ્ચે રહ્યો નથી અને હવે તમે પણ જો આ રીતે દરિયામાં મોતને ઘાટ ઉતરી જશો ને તો પછી રાજકુમાર કે જે જલસાથી પોતાની જિંદગી જીવશે પણ આપણા પરમ મિત્ર ભૂતિયાને જેણે દરિયામાં વહાવી દીધો છે ને એ રાજકુમારને આપણે લોહીના આંસુ રોવડાવવાનો છે અને એ કામ સરદાર માત્ર તમે જ કરી શકો છો। ત્યારે સરદાર કહે છે કે આપણે શું કરી શકવાના છીએ? તે એક રજવાડાનો રાજા છે, તેની પાસે એક મહાન રજવાડું છે ને એક મોટું સૈન્ય બળ છે અને એની સામે આપણે એક તુચ્છ ગામના આપણે એક ડાકુઓ છીએ અને હવે તો આપણું ગામ પણ આપણને ગામમાં નહીં રહેવા દે, કારણ કે ભૂતિયાને ગામમાં લાવનાર તો આપણે જ હતા ને અને હવે આખું ગામ રઘુનંદન અને રાયચંદજીને લેવા ગયેલું છે તો પછી હવે તેઓ આપણા તો દુશ્મન બનવાના જ છે। ત્યારે ડાકુઓ કહે છે કે સરદાર, વાત તો તમારી સાચી છે, પરંતુ હું તમને એક વાત કરું ને, એ વાત ઉપરથી તમે આ રાજકુમારને લોહીના આંસુ રડાવી શકો એમ છો। ત્યારે ગુસ્સામાં ભરાયેલા સરદાર કહે છે કે તો મને ઝટ જણાવ કે એ વાત શું છે? અને ત્યારે આ ડાકુઓ સરદારના કાનમાં એક વાત કહે છે અને એ વાત સાંભળ્યા પછી સરદાર હસવા લાગ્યા અને કહે છે કે હા, આ બરાબર વાત કરી અને ભૂતિયાનો બદલો લેવાનો આ સૌથી સરળ ઉપાય છે અને રાજકુમાર લોહીના આંસુડે રડતો થઈ જશે। આમ કહીને પછી ડાકુઓ પણ ત્યાંથી ચાલવા લાગ્યા અને પેલો રાજકુમાર ભોલો અને જીવણ એમની સિપાહીઓની ટુકડી સાથે તેઓ પાછા ચાલી નીકળ્યા છે અને ચાલતા ચાલતા જે ગામમાં તેઓ રાત રોકાણા હતા અને આ ડાકુઓએ જ્યાં ચા પાણી કર્યું હતું એ ગામમાં રાજકુમારને પહોંચ્યા છે અને એ ગામમાં ફરી પાછા તેઓ રોકાણા છે ને કહે છે કે આજની રાત અમે અહીંયા રોકાવાના છીએ, ગામ લોકો તમને કાંઈ વાંધો નથી ને? ત્યારે ગામ લોકો કહે છે કે રાજકુમાર, તમે તો અમને કેટલી સોના મહોરો આપી છે તો તમને કેવી રીતે ના પાડાય, પરંતુ તમારા સાથી મિત્રો પણ અહીંયા આવ્યા હતા અને ડાકુઓના ભેસમાં તેઓ અહીંયાથી નીકળ્યા હતા। ત્યારે રાજકુમાર કહે છે કે કાંઈ વાંધો નહીં, એ હમણાં અહીંયા જ આવશે અને આવવા દો, આપણે બધા સાથે સાથે રહીશું। અને થોડી જ વારમાં ત્યાં આ ડાકુઓ અને સરદાર પણ ત્યાં ઘોડે સવાર થઈને પહોંચે છે। ત્યારે રાજકુમાર સામે ઊભો છે ને કહેવા લાગ્યો કે હે સરદાર, સાંભળો મારી વાત, આપણે એકબીજાના દુશ્મન તો છીએ પરંતુ આપણો બધાનો દુશ્મન ભૂતિયો હતો
અને તે હવે આપણી વચ્ચે રહ્યો નથી. હવે તમે આરામથી અમારી સાથે રહો, અને જો તમે હવે અમારી સાથે દુશ્મની કરશો ને તો સમજી લેજો કે તમારે તમારા ગામમાં રહેવું ભારે પડી જશે. ત્યારે સરદાર કહે છે કે રાજકુમાર, તારામાં એટલી ત્રેવડ નથી કે તું અમને આ રીતે હેરાન કરી શકે. ત્યાં તો બાજુમાં ઊભેલો ભોલો હસવા લાગ્યો અને હસતા હસતા કહેવા લાગ્યો કે કેમ સરદાર, તમારો ભૂતિયો તો જબરો અને મહાન હતો, તો પણ તે અમારી સામું તો હારી જ ગયો ને. અને હવે તમને શું લાગે છે કે પેલા ગામમાં રઘુનંદન હવે તમને જીવતા રહેવા દેશે ખરા? કારણ કે તમે જ તો ભૂતિયાને ત્યાં લાવ્યા હતા, અને હવે લાગે છે કે તમારે હવે જેમ રઘુનંદને ગામ છોડ્યું હતું ને એમ તમારે પણ ગામ છોડવું પડશે. આમ કહી અને રાજકુમાર અને ભોલો હસી રહ્યા છે. અને પછી રાજકુમાર છેલ્લે એમ કહે છે કે હે ડાકુઓ, તમે બધા ભગવો ભેખ ધારણ કરી લો અને મારી સેવામાં હાજર થઈ જાઓ. રાત દિવસ મારી સેવા કરજો, હું તમને સાચવીશ. બોલો, મારી સેવામાં રહેવું છે? ત્યારે આ બાજુ આ ડાકુઓને ગુસ્સો આવ્યો, કારણ કે પોતાના સરદારની આવી મજાક ઉડી રહી છે. તેથી ડાકુઓ કહેવા લાગ્યા કે તું અમને વધારે હેરાન કરતો નહીં, નહીતર અમે તારી એવી હાલત કરીશ ને કે તને લોહીના આંસુડે પણ રડતા નહીં આવડે. ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભોલો કહેવા લાગ્યો કે હવે તો મારા રાજકુમારને કોઈના બાપની તાકાત નથી કે તેને લોહીના આંસુડે રડાવે. હવે તો રડશો તમે અને તમારો ભૂતિયો અને તમારો પરિવાર, કારણ કે જેવા અમે સુંદરપુરમાં પહોંચીશું ને એવા જ રાજકુમારના ઘડિયા લગ્ન લેવાશે, અને રાજકુમારના લગ્નમાં તમે જમવા માટે જરૂર આવજો અને પેટ ભરીને ભોજન જમજો, કારણ કે એવું જમવાનું તમે તમારા જીવનમાં જોયું નહીં હોય. ત્યારે સરદાર હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે રાજકુમાર, આટલા દિવસ તો ભૂતિયો તારા લગ્ન નહોતો થવા દેતો, પરંતુ હવે હું સરદાર સોગંદ ખાઈને કહું છું ભૂતિયાની કે જો તારા લગ્ન થવા દઉં ને તો રાજકુમાર એમ સમજજે કે આ સરદારે ભૂતિયાની દોસ્તી કરી હતી ને એ સાવ નકામી હતી. ત્યારે રાજકુમાર હસવા લાગ્યો ને કહે છે કે સરદાર, શું કરશો તમે? મને ઉપાડી જશો? તમારામાં એટલી હિંમત છે? અરે, હું એક વિશાળ સામ્રાજ્યનો રાજકુમાર છું અને મારી પાસે હજારોની સંખ્યામાં સૈન્ય બળ છે. તમારા 5-10 જણાનું શું આવશે? અને કેવી રીતે મારી સામું તમે ટક્કર લેશો? ત્યારે સરદાર હસતા હસતા એટલું કહે છે કે ટક્કર હું નહીં લઉં, ટક્કર હવે લેશે તમારો દુશ્મન. અને હું અત્યારે જ તમારા જે દુશ્મન રાજા છે ને એમને જઈને વાત કરું છું કે જે ભૂતિયો તમને નડતો હતો અને તમારું સુંદરપુર જે રાજકુમાર અને એના પિતાજીએ જીતી લીધું હતું ને, અને એ પણ ભૂતિયાના બળથી, તો તેમણે એ ભૂતિયા સાથે દગો કર્યો છે અને એ ભૂતિયાને તેઓ સમુદ્રના પેટાળમાં લઈ જઈ અને પધરાવી દીધો છે. હવે તમે સુંદરપુર ઉપર આક્રમણ કરો. હવે ભૂતિયો બચાવવા રાજકુમારને નહીં આવે. હવે તમારી જીત થશે. આવું હું અત્યારે જ કહીને આવું છું. અને જ્યારે આટલા શબ્દો જ્યારે રાજકુમારે સાંભળ્યા ત્યાં તો રાજકુમારે ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને આવીને સીધો સરદારના પગમાં પડી ગયો કે સરદાર, તમે ગાંડા થયા છો કે શું? અને તમે મારા દુશ્મનને જો આ વાત કહેશો ને કે ભૂતિયો હવે આ દુનિયામાં નથી રહ્યો તો તેઓ જરૂર આક્રમણ કરશે, અને એ આક્રમણકારીઓ અમારા કરતાં વધારે શક્તિશાળી છે. કારણ કે એ રાજાનું જ્યારે અમારા ભૂતિયાએ આ સુંદરપુર જીતી લીધું ને ત્યારે એ રાજાએ અમને છેલ્લી વાર એમ કહ્યું હતું કે હું બીજી વાર મારું સુંદરપુર લેવા માટે જરૂર આવીશ, પરંતુ બીજી વાર પણ ભૂતિયાએ અમારું રજવાડું બચાવ્યું હતું. અને ત્યારે એ દુશ્મન રાજાએ જતાં જતાં એમ કહ્યું હતું કે હું છેલ્લી ઘડી સુધી હું મારા સુંદરપુરને લેવા માટે તમારી પાસે તો જરૂર આવીશ. માટે હે સરદાર, તમે આ વાત મારા દુશ્મનને ના કહેતા કે હવે અમારા રજવાડામાં હવે ભૂતિયો રહ્યો નથી, અને જેવી એને ખબર પડશે ને એની સાથે તે આક્રમણ કરશે. ત્યારે સરદાર કહે છે કે ત્યારે જ મજા આવશે ને, અને હવે ખરો ખેલ શરૂ થશે. અને હું પણ જોઉં છું ભોલા કે તું તારા રાજકુમારને કેમ પરણાવે છે. તારામાં હિંમત હોય તો પરણાવી દેજે. જે દિવસે રાજકુમારના લગ્ન હોય ને એ જ દિવસે જો સુંદરપુર ઉપર આક્રમણ ના થાય ને તો મારું નામ સરદાર નહીં. આટલું કહીને સરદાર ઘોડાને એડી મારીને ત્યાંથી 10 ડાકુઓ સાથે ચાલી નીકળે છે. અને આ બાજુ હવે રાજકુમારની આંખોની નીંદર ઉડી ગઈ અને તે ખૂણામાં જઈને બેસી જાય છે. ત્યારે ભોલો કહે છે કે રાજકુમાર, આપણે ભૂતિયાને દરિયામાં તો પધરાવી દીધો, પરંતુ ભૂતિયો એક એવો શક્તિશાળી યોદ્ધા હતો
કે જે હંમેશા સુંદરપુરને બચાવતો હતો. અને તમને તો ખબર જ છે ને કે જ્યારે લાખોના સૈન્ય બળે જ્યારે સુંદરપુર ઉપર આક્રમણ કર્યું અને તમને અને તમારા પિતાજીને જ્યારે એ દુશ્મન રાજાએ ઘેરી લીધા હતા ને, ત્યારે ભૂતિયો ત્યાં આવ્યો હતો ને તમને બચાવ્યા હતા. પણ હવે ભૂતિયો રહ્યો નથી અને આપણી પાસે લાખોની સંખ્યામાં સૈન્ય નથી જેટલું દુશ્મન રાજા પાસે છે. અને જો કદાચ આ સરદારો ત્યાં પહોંચી ગયા અને જો આ સુંદરપુરના મુખ્ય દુશ્મનને વાત કરી લેશે ને, ભૂતિયાને રાજકુમારે દરિયામાં ફેંકી દીધો છે, તો તે બીજા જ દિવસે આપણા સુંદરપુર ઉપર ચઢાઈ કરશે અને આપણે હતા ને એવા ફરી પાછા ત્યાં જ આવીને ઊભા રહી જશું. ત્યારે રાજકુમાર કહે છે કે અત્યારે મને કંઈ સૂઝતું નથી, તમે જલ્દી મહારાજ પાસે ચાલો, ત્યાં જઈ અને આપણે બધી વાત કરીએ. અને આમ કહીને સુંદરપુરના રાજકુમાર બોલો અને જીવણ ભૂવો ત્યાંથી ચાલ્યા છે. અને ચાલતા ચાલતા એક આખો દિવસ વીતી જાય છે ને બીજા દિવસની શરૂઆત થાય છે અને તેઓ હવે ભોલાના ગામ સુધી પહોંચવા આવ્યા છે. ત્યારે ભોલો કહે છે કે રાજકુમાર, થોડાક ઝડપી ઘોડા દોડાવીશું ને તો અહીંયા જ મારું ગામ છે અને મારા ગામમાં રાતવાસો રોકાવા મળી જશે અને જમવાનું પણ મળી જશે. ત્યારે જીવણ ભૂવો કહે છે કે હા, આપણે એમ જ કરીએ. અને પછી તો અંધારું થઈ ગયું છે અને માંડ ઝાખું દેખાઈ રહ્યું છે. એવી પરિસ્થિતિમાં તેઓ ભોલાના ગામમાં પહોંચે છે. ત્યારે આમ અચાનક ઘોડા જ્યારે ગામમાં આવ્યા ત્યારે ગામના મુખી દોડીને બહાર આવે છે અને અમુક ગામના માણસો પણ હાથમાં લાકડીઓ લઈને દોડી અને ગામ સામું આવે છે. અને આવીને જુએ છે ત્યાં તો ભોલો બૂમ પાડે છે, મુખી ડરવાની જરૂર નથી, હું છું તમારો ભોલો. ત્યારે મુખીએ રાહતનો શ્વાસ લીધો અને પછી મુખીએ ભોલાને પોતાની પાસે બોલાવ્યો અને રાજકુમાર, જીવણ ભૂવો બધા જ ત્યાં હોય છે. અને બધાને મુખી ગામના ચોકમાં લઈ જઈ અને બેસાડે છે ને કહે છે કે ભોલા, તું ક્યાં ગયો હતો ને આમ અચાનક અહીંયા અત્યારે ક્યાંથી આવ્યો? ત્યારે ભોલો કહે છે કે મુખી, જે ભૂતિયો રાજકુમારને હેરાન કરતો હતો અને એની સગાઈઓ તોડાવતો હતો ને, એ ભૂતિયાને અમે શીશામાં પૂરી અને દરિયાના પેટાળમાં નાખીને આવ્યા છીએ અને હવે ભૂતિયા નામનું સંકટ રોજ માટે સમાપ્ત થઈ ગયું છે. ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે મુખી કહેવા લાગ્યા કે ભોલા, તું ગાંડો થયો છે કે શું? અને આવી મજાક તું મારી સામે કેમ કરી રહ્યો છે? અને હે રાજકુમાર, શું આ વાત સાચી તો નથી ને? ત્યારે રાજકુમાર એટલું જ કહે છે કે હા મુખી, આ વાત સાચી છે. અમે ભૂતિયાને આ જીવણ ભુવાએ જ્યારે શીશામાં પૂરીને અમને આપ્યો ને, ત્યારે અમે ભૂતિયાને દરિયાના પેટાળમાં નાખીને પાછા આવ્યા છીએ. ત્યારે મુખી આ રાજકુમારની સામું જોઈને એટલું જ કહે છે કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. અને હે રાજકુમાર, તમે જે કામ કર્યું છે ને એની તમને ખબર નથી કે હવે એના બદલામાં તમારે કેટલી મોટી કિંમત ચૂકવવી પડશે. ત્યારે રાજકુમાર કહે છે કે એટલે મુખી તમે શું કહેવા માગો છો? ત્યારે મુખી એટલું જ કહે છે કે તમે જે સુંદરપુર જે રાજા પાસેથી જીત્યું હતું ને, એ રાજા કોઈને ખબર ના પડે ને એવી રીતે તમારો દુશ્મન છુપાઈને એક મોટું વિશાળ સામ્રાજ્ય ઊભું કરી રહ્યો છે સુંદરપુર ઉપર આક્રમણ કરવા માટે. અને તેના રોજ ગુપ્તચરો સુંદરપુરમાં ફરતા હોય છે એ જાણવા માટે કે ભૂતિયો અને રાજકુમાર ક્યારે જુદા પડે અને હું આ સુંદરપુર ઉપર આક્રમણ કરી નાખું. અને હવે જો દુશ્મન રાજાને ખબર પડશે ને કે સુંદરપુરમાંથી ભૂતિયો રોજ માટે નીકળી ગયો છે, તો સમજી લેજો કે એ જ દિવસે તમારું સુંદરપુર ગયું. ત્યારે રાજકુમાર કહે છે કે સુંદરપુર હવે નહીં રહે એ વાતની મને ખાતરી થઈ ગઈ છે, કારણ કે ભૂતિયાના ખાસ મિત્રો જે પેલા 10 ડાકુઓ અને જે સરદાર હતા ને, તેઓ દુશ્મન રાજાને કહેવા જ ગયા છે અને હવે તેઓ કહેશે એની સાથે સુંદરપુર ઉપર આક્રમણ થવાનું છે. અને મિત્રો પછી ત્યાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.